તો કેમ છે ભાઈ લોગ આવી ગયા એમને? તો હાલો આજની કથા પાછી ચાલુ કરી। લાઈન મારવાની ઉંમરમાં બિચારા ભાઈના ફોનમાં લાઈનો આવી ગઈ। साला ये दुख का खत्म नहीं होता बे। ભાઈનું વર્કઆઉટ થાય કે ન થાય પણ ચિકન ડિનર થઈ જાય। इन बच्चों के लिए हम पेड़ पानी और ये जो ग्लेशियर बचा रहे हैं मैं तो कहता हूँ ग्लेशियर को पिघल जाने दीजिए, ये साले डूब के मर जाएंगे। તો હાલો લેગ મારવાની શુભ શરૂઆત આપણે કરી નાખી સ્ક્વોટ થી। ભાઈ આ તું કઈ લાઈન ઉપર આવી ગયો? આપણે તો બાજ બનવાની વાત હતી, તું તો ચમગાદड़ બની ગયો। भाई साहब ये किस लाइन में आ गए आप? પછી કીધું કોકની લાઈફમાં આપણે જાજુ ઇન્ટરફેર ન કરાય, એને જે મરજી જે બનવું હોય એ બને। હવે આપણે પોતાના પગ ઉપર ઊભું થવું જોઈએ, એટલે કીધું હવે લેગ તો મજબૂત હોવા જ જોઈએ। टाइम आ गया है कि अब तुम अपने पैरों पे खड़े हो जाओ। આરીસામાંથી કોક ડોકાઈ ડોકાઈને મારી સામું જોતું હતું, પછી કેમેરામાંથી ઝૂમ કરીને જોયું ત્યારે ખબર પડી આ તો હું જ હતો। अबे तू थोड़ा सा बहन का क्या? માણસો પાસે પૈસા કેટલા વધારે આવી ગયા, ચાર્જિંગ નહીં હવે તો કપડા પહેરાવે। भाई तो काम करना अपना। આ મનસુખભાઈ તો મારું ટી શર્ટ પહેર્યું હોય એવું કેમ લાગે? अरे हिम्मत कैसे हुई ऐसी बात करते हुए? ભાઈને તો વર્કઆઉટમાં સપોર્ટ કરો હાડું પણ 3 જણા છે, તો તમે લોકો મને સપોર્ટ કરો, મારા વિડીયોને 3 જણાને શેર કરો ને એને કોઈ બીજા 3 જણાને શેર કરે। मैं तुम्हारे बाप का नौकर नहीं हूँ। ડમ્બલ થી બોટલ ઉપર પરફેક્ટ આપણો નિશાનો લાગતા મારા મનમાં ખાલી એક જ ડાયલોગ યાદ આવ્યો। તો આજના દિવસનું મારું ટેન્શન એ હતું કે મને સલમાન ખાને એક પ્રશ્ન પૂછ્યો હતો, ચટણી કઈ છે ભાઈ એ તો ખબર ન પડી પણ ગીતમાં તો મજા આવી। તો આરીસામાં જોતા જોતા યાદ આવ્યું કે કાલ તો આપણે જોબની છે રજા। તો નાઈ ધોઈને ચકચક થઈને સાંજે પાછા આવી ગયા હતા જીમે। મને કોઈ સપોર્ટ કરે કે ન કરે પણ ભાઈને હું તો સપોર્ટ કરીશ।